શ્રી વલ્લભાતી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે પ્રભુ સ્વગૃહે સ્નેહ વર્ષા પેલા માતા પિતાને ત્યાં આવ્યા. માતાએ આલિંગન કર્યો, સ્તનમાંથી ને દૂધની ધારા, એવું વાત્સલ્ય. આટલા મોટા પ્રભુ, પણ આ સ્નેહ માનો એવો છે. હવે આગળ કહે છે, વસુદેવને 18 પત્નીઓ હતી. કેટલી? 18. એમાંથી 7 તો દેવકીજી વગેરે સગી બહેનો હતી, બાકી બીજી 11 હતી. સગી બહેનો હોય તો બધીને એક સાથે એક જ વરને ઘણીવાર આપવામાં આવતી હતી. તે વર અને કન્યાનો સ્વભાવ એક જ હોય તો આપવામાં આવે, ત્યારે જ કન્યા ખરા અર્થમાં પત્ની થાય. જો એમ ન હોય તો માત્ર ભાર્યા, એટલે કે ભરણ પોષણ કરવા યોગ્ય ગણાય છે. યાસમ શીલ મનુવ્રતા, જેવો અમારા સ્વભાવને અનુસરનારે છે. એમ દિતિએ કશ્યપ ઋષિને કહ્યું. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 14મા અધ્યાયમાં આ પ્રસંગનું વર્ણન છે. દક્ષ પ્રાચે થઈ 60 કન્યાઓ હતી. એમાંની 13 કન્યાઓ કશ્યપના સ્વભાવને અનુસરનારી હતી. તે બધી કશ્યપને આપી. 60માંથી 13 કોને આપી? કશ્યપને. એ જ પ્રમાણે એક સ્ત્રીને ઘણા પતિ હોય તેમાં પણ સમાન ધર્મ અને સ્વભાવ કારણરૂપ છે. આ વાત પ્રચેતાઓને ભગવાને કહી છે. શ્રીમદ ભાગવતજીના ચતુર્સ્કંદના 30મા અધ્યાયમાં 16મા શ્લોકમાં ભગવાન એમને કહે છે, તમે બધા 10 ભાઈઓ સમાન ધર્મ અને સરખા સ્વભાવવાળા છો, માટે તમને મળતા સ્વભાવ ધર્મવાળી આ કન્યા જ તમારી પત્ની થશે. આમ મારી સા 10 પ્રચેતાઓને પરણાવી હતી. તે પ્રમાણે દેવકીજી વગેરે 7 બહેનોને એક જ સ્વભાવશીલવાળી કહી છે. ભગવાને 7 માતાઓનું એક જ વખતે વંદન કર્યું. શિરસા, મસ્તકથી નમન કર્યું. તે ભગવત ધર્મ સિદ્ધ કરેલો છે. કારણ કે શબ્દથી તો બધાને એકી સાથે વંદન થઈ શકે, પણ શરીરથી સાથેને એક સાથે વંદન થઈ શકે નહીં. તે ભગવાને પોતાનો ધર્મ પ્રગટ કરીને એક જ વખત બધાને વંદન કર્યું. એમ સૂચવવા મૂળ શ્લોકમાં તદાપદ મૂક્યું. નમસ્કાર કર્યા પછી ભગવાનમાં પણ બાળકપણું પ્રગટ થયું. તેથી જુઓ કેવું, નમસ્કાર કર્યા પછી ભગવાનમાં પણ બાળકપણું પ્રગટ થયું. તેથી માતાના બાળક પુત્રના સ્નેહ કરે એમ માતાઓએ ભગવાનને સ્નેહ કર્યો. બધી માતાઓએ ભગવાનને પોતાના ખોળામાં લીધા. એમના સ્તનોમાંથી ને પુત્ર સ્નેહના પ્રાબલ્યથી દૂર જરવા લાગ્યું. પણ તે દૂધનો કંઈ ઉપયોગ થયો નહીં, કારણ ભગવાન હવે કાંઈ બાળક નથી, મોટા થઈ ગયા છે. તે જાણવા છતાં આનંદથી એમના અંતઃકરણ વિહવળ થઈ ગયા. એટલે દૂધની ધારા બહાર દેખાણી નથી. ભગવાન હવે મોટા થઈ ગયા છે, પણ અંદરથી સ્નેહ જયરો. કારણ કે ભગવાન બાળક હતા ત્યારે જે સંસ્કાર હતા તે એમના અંતઃકરણમાં અત્યારે પણ દ્રઢ હતા. માતાઓના નયનોમાં હર્ષના અશ્રુ છલકાઈ ગયા. તેથી ભગવાનના મસ્તકનું સિંચન કરવા લાગી. આમ 2 શ્લોકથી માતાઓના સ્નેહનું વર્ણન કરી હવે પત્નીઓની મનસ્થિતિ નિરૂપણ કરે છે. અથા વિશસ્ત સ્વભવમ સર્વકામત્વમ પ્રાસાદ યત્ર પત્ની નામ સહસ્ત્રાણી ચ 16 પથ્યમ્ય પતિમ પ્રોચ્ય ગૃહાનુપાગતમ વિલોક્ય સંજાત મનોમહોત્સવા ઉત્તસ્તુરા રાત્સઃ અસનાશયા ત્વાસકમ રતે વિડિતમ લોચન નાનન. 30 ને 31 અર્થ, જેમાં સર્વ કામનાઓ પૂર્ણ કરનાર પદાર્થો હાજર હતા અને જેનાથી બીજું કોઈ ઉત્તમ ન હતું, એવા 16,000 પત્નીઓના મહેલોવાળા ભગવાન
ભવનમાં ભગવાને પ્રવેશ કર્યો. ત્યારે વિદેશી પધેલાયેલા પતિને દૂરથી જોઈ ભગવાનની પત્નીઓના મનમાં મોટો ઉત્સવ થયો. જેના પતિ પરદેશ ગયા હોય એને શું કહેવાય? પ્રોસિત ભર્તુકા. અને પ્રભુ આવે એટલે કેવી રાજી થઈ જાય. તેઓ જ્યાં બેઠી હતી ત્યાં એકદમ ઊભી થઈ ગઈ, પણ પતિ પરદેશ હોવાથી વસ્ત્ર અલંકાર ન ધારણ કરવાનું વ્રતવાળી હોવાથી એમના નયનો અને શ્રીમુખ પર લજ્જાનું આવરણ આવ્યું. જે સ્ત્રીઓનો પતિ પરદેશ જાય ને પહેલાંના જમાનામાં શણગાર ન કરતી. કેમ? શણગાર કોના માટે કરવાના? પતિ માટે. તો એ પ્રોસિત ભર્તુકા કહેવાય સંસ્કૃતમાં. પતિ પરદેશ જાય એટલે એ સાવ સિમ્પલ કપડાં પહેરે અને શણગાર ન કરે, એકલો ચાંદલો કરે. એટલે લોકોને ખબર પડે કે આનો પતિ પરદેશ છે. હવે અહીંયા પરદેશ ગયા હતા તો આ કોઈ સ્ત્રીઓએ, રાણીઓએ શણગાર નહોતા કર્યા એટલે લજ્જા આવી. એટલે એમના મુખ પર લજ્જાનું આવરણ આવી ગયું. સુબોધિની છે. પોતાની કુશળતા બતાવવા વિશ્વકર્માએ એક જ ભવનમાં 16,000 મહેલોની રચના કરી હતી. વિશ્વકર્માએ પોતાની કુશળતા બતાવી એક મહેલમાં, એક ભવનમાં 16,000 મહેલ, આવું વિશ્વકર્માએ કર્યું હતું. એટલે કે અનુત્તમમ ન વિદ્યતે ઉત્તમ યશવાદ, જેનાથી બીજું કંઈ ઉત્તમ નથી, ચડિયાતું નથી એવું ભવન હતું. આવું ભવન ન ભૂતો ન ભવિષ્યતે. સર્વકામમ સર્વકામા યસ્મિન, જેમાં સર્વ કામો હતા, અથવા સર્વકામના પૂરક પદાર્થ સદભાવો યસ્મિન, જેમાં બધી કામનાઓને પૂર્ણ કરનાર પદાર્થોનું અસ્તિત્વ હતું, એવા સ્વભવનમાં ભગવાને પ્રવેશ કર્યો. જેમ માતાઓ પાસે પુત્ર ભાવે પ્રવેશ કર્યો હતો, એમ પત્નીઓ પાસે પતિ ભાવે પ્રવેશ કર્યો. ઈશ્વર ભાવે નહીં, એટલે પતિના આગમનના ભાવથી એમણે સાધારણ રીતે જે આચરણ કર્યું તે યોગ્ય હતું. દૂરથી પતિને પધારતા જોઈ મનમાં સંજાત મહામહોત્સવ, મોટો ઉત્સવ થયો હોય એવો આનંદ થયો. ઉત્તસ્થુરા રાત દુરાત એવ ઉત્તસ્સુ, પહેલાં તો દૂરથી જ ઊભા થયા. સહસા, એકદમ એટલે કે સાવધાન ન હતા. દેહ આસનમાં અને આત્મા ચિત્તમાં મગ્ન હતો. એટલે ભગવાન પધાર્યા ત્યારે દેહ આસન પરથી ઊભો થઈ ગયો અને આત્મા ચિત્તમાંથી બહાર આવ્યો. જો આ કેવું સરસ કીધું છે. પ્રભુ પધાર્યા તો દેહ ઊભો થઈ ગયો, રાજી થઈ ગયા, પણ આત્મામાં મહોત્સવ થઈ ગયો કે ઓહો પ્રભુ પધાર્યા. આજે પરદેશી કેટલા વખત પછી પ્રભુના મુખારવિંદના દર્શન થયા. સહસા એટલે એકદમ, એટલે સાવધાન ન હતા. દેહ આસનમાં અને આત્મા ચિત્તમાં મગ્ન હતો. એટલે ભગવાન પધાર્યા ત્યારે દેહ આસન પરથી ઊભો થઈ ગયો અને આત્મા ચિત્તમાંથી બહાર આવ્યો. પણ જો પ્રોસુત ભર્તિકા આવ્યું, અમે ભણતા ને ત્યારે આ સંસ્કૃતમાં આવતું હતું એટલે યાદ છે. પણ પ્રોસિત ભર્તુકા જેનો પતિ પરદેશ ગયો છે તેવી હતી, તેવા વ્રતવાળી હતી. એટલે કે ઉત્તમ વસ્ત્ર અલંકાર ધારણ કરેલા નહોતા. ભગવાન એકદમ પધાર્યા એટલે દેહની મલિનતા દૂર કરવાની કે વસ્ત્ર અલંકાર ધારણ કરવાનો સમય ના રહ્યો. એટલે લજ્જાથી માથું નમાવી દીધું અને નયનો બીડાઈ ગયા. પછી એમને ભગવાનની જે પ્રકારે પૂજા કરી તેનું વર્ણન કરે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોદાસી के मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિવેરો. સુર કા કહે દ્વિવિધ આંધરો, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.